જય મંગલમાં બધા મિત્રોને હવે આપણે ગાડીને મારી દઈશું ગાભો, કારણ કે આપણે જવાનું હતું બગદાણા, એટલે ગાભો તો મારો જ પડે. હવે આપણે ગાડી થઈ ગઈ છે તૈયાર ને હવે આપણે જઈ રહ્યા છીએ હિતેશની ઘેરે, કારણ કે હિતેશ પણ આપણી સાથે બગદાણા આવવાનો હતો, એટલે આપણે તેને લેવા જવાનું હતું. હવે આપણે હિતેશની ઘેરે પહોંચી ગયા છીએ. હિતેશ પણ તૈયાર થઈ ગયો છે ને હવે આપણે તેને લઈને આપણે જઈ રહ્યા છીએ બગદાણા તરફ. અમારા ઘરેથી બગદાણા થાય છે 6 કિલોમીટર, જે તમે જોઈ રહ્યા છો. અને હવે ત્યારબાદ અમે ત્રણેય મિત્રો ધીરે ધીરે જઈ રહ્યા છીએ બગદાણા તરફ. તમે જોઈ શકો છો કે આવા વાદળ છે પણ વરસાદ તો આવતો ને. હવે તમને અમે મંદિરના પણ દર્શન કરાવીશું. આ જે દેખાય છે તે બગદાણાનું મંદિર છે. અને ત્યારબાદ હવે અમે ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો કે બહાર કેટલી ભીડ છે. ત્યારબાદ હવે અમે મંદિરના ગેટની અંદર પ્રવેશ લઈ લીધો છે, અને ત્યારબાદ અમે ધીરે ધીરે હવે જઈ રહ્યા છીએ ચાલતા ચાલતા દર્શન કરવા. તમે પણ દર્શન કરી લેજો અને કમેન્ટમાં જય બાપા સીતારામ લખજો. તમે જોઈ રહ્યા છો કે બાપા સીતારામને કેવો કેરીનો શણગાર પણ કરેલો છે. અને ત્યારબાદ મંદિરે દર્શન કર્યા બાદ અમે કાલભૈરવ દાદાના પણ દર્શન કરી લીધા, અને કાલભૈરવ દાદાના દર્શન કર્યા બાદ હવે અમે જઈ રહ્યા છીએ ભોજનશાળા તરફ, કારણ કે પ્રસાદી લેવાની. ત્યાં તો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, જે તમે જોઈ રહ્યા છો. અને ત્યાં પ્રસાદી લેવા ગયા હતા તો ઘણા બધા લોકો પ્રસાદી લઈ રહ્યા હતા. એટલે અમે હારે પ્રસાદી લઈ લઈ. પ્રસાદીમાં રસપુરી અને શાક હતું, જે અમને ખૂબ મજા આવી. પ્રસાદી લઈ રહ્યા હતા તો વરસાદ ખૂબ પડી રહ્યો હતો, એટલે અમે ઘડીક ત્યાં ખોટી થઈ ગયા ને વરસાદ રહી ગયો, એટલે અમે ભાગ્યું, એટલે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ. જય મંગલમાં. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.